હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. અમારા વ્લોગમાં તમારું સ્વાગત છે. જય શ્રી રામ, જય રામના ને ગુડ મોર્નિંગ. આજે આપણો વ્લોગ મોર્નિંગમાં સ્ટાર્ટ કરી દીધો છે. ખબર છે, હમણાં ઘણા દિવસથી આપણો વ્લોગ નહોતો આવતો, કારણ કે આપણી અત્યારે યુનિટ એક્ઝામ ચાલે છે. હજી પાકી પરીક્ષા તો બાકી જ છે, આ તો જસ્ટ યુનિટ એક્ઝામ હાલે છે. એટલે નવરાત્રિ છે, યુનિટ એક્ઝામ પણ છે અને ક્રિકેટની સાથે સાથે પ્રેક્ટિસ પણ છે. એટલે ખબર નથી પડતી આપણે શું કરવું. નવરાત્રિમાં વાંચવું કે નાચવું એ જ કાંઈ આપણને કાંઈ ખબર પડતી નથી. એટલા માટે તો એ કાંઈ વાંધો નહીં, આપણે ભણી છે એટલે એવું ભાઈવા કરે. એટલે પરીક્ષાની પણ તૈયારી કરવી પડે. એટલે હમણાં થોડાક દિવસથી બ્લોગ નહોતો આવતો. હજી પાકી પરીક્ષા પણ આવતા મહિનામાં કંઈક 6 તારીખ સમથિંગ એમ કંઈક કે, એટલે ત્યારે પણ એવું. એટલે હમણાં થોડાક દિવસ બ્લોગ હે ને બે ચાર દી આવશે, કારણ કે પરીક્ષા એટલે એમાંય ધ્યાન દેવું પડે. નકર પછી ખોટા માર્ક નું આવે એવું બધું થાય, એટલે આપણે બધામાં ધ્યાન દેવું પડશે. એટલે હમણાં થોડા બ્લોગ પછી તો આપણે કન્ટિન્યુ, પછી તો વેકેશન એટલે કે બાર જાય બધે જાય બધું તમને કન્ટિન્યુ દેખાડશે. અત્યારે જો ક્રિકેટની પ્રેક્ટિસમાંથી આપણે આવી ગયા અને નાસ્તો બાસ્તો કરી લીધો હોય. મમ્મી નાસ્તો બની દીધો તો મસ્તીનો નાસ્તો કરી લીધો અને હવે જો 10 સમથિંગ થયા છે. હા, તો હવે આપણે નાહી ધોઈ વાંચવા બેસી, કારણ કે આપણે 12 વાગે પેપર દેવા જવાનું છે. આજે પાછું એસપીસીસીનું પેપર છે. આપણે 12 વાગે પેપર દેવા જશી. પેપર દઈને આવીને પછી તમને મળીએ તો આગળ શું થાય છે તમારા બ્લોગમાં બન્યા રહ્યો અને જોતા રહીએ. તો ફાઇનલી ગાઈસ, આપણે નાહી ધોઈને થઈ ગયા છીએ કમ્પ્લીટ, અને આપણે જે પરીક્ષાનું વાંચવાનું હતું એ વાંચી પણ લીધું છે. હવે જે એસપીસીસીનું પેપર છે તો વાંચી તો આમ ફૂલ તૈયારી કરીએ. તો પેપર એ 50 માર્કનું હવે ત્યાં જાય લખશી કેવું બધું પેપર એ બધું કરશી. પેપર દઈને આવીને પછી તમારી યારે આપણે મળશી બધું કરશી. તો આપણે અત્યારે માઇક લીધું છે, જેનું અનબોક્સિંગ આપણે અત્યારે કરશી તમારી સામે. જોઈ શકો આપણું માઇક કેવું કાલે જોઈ. માઇક તો સારું નીકળ્યું છે. બે માઇક છે, અત્યારે એક કાઢ્યું છે. હજી તો કનેક્ટ એને કરવું જોઈએ ને બધું કરવું જોઈએ. બાકી ભાઈ જો કનેક્ટ કરી પછી બોલવાનું હાલો હાલો ચીક સાઉન્ડ, હાલો હાલો એવી રીતે બોલવાનું આપણે. આમાં એની અંદર બધું એ તમે જોઈ શકો. કંપની ન્યૂ એડેડ તો આવું હે. તો હજી તો હવે આપણે નાસ્તો તો કરી લીધો, તો થોડીક ભૂખ લાગી ગઈ તો જમી બમીને પછી આપણે સ્કૂલે જઈએ. પછી સ્કૂલેથી પેપર એટલે વહેલા છૂટી જઈએ. તો પેપર થઈને આવીને પછી તમને મળીએ આગળ શું થાય છે એ તમે જુઓ. તો ફાઇનલી ગાઈઝ, આપણે સ્કૂલેથી પેપર દઈને આવી ગયા હતા. આવીને પછી જમીને બધું કરીને પેપર દઈને આવ્યા હતા. એટલે માથે બાથું આમ ચડી ગયું હતું, કેમ કે પેપર એવું હતું. એટલે પછી આવીને જમી બમીને આપણે સૂઈ ગયા હતા. હવે જો અત્યારે ઉઠીને આપણે મોટું ધોઈ લીધું અને પૂજા પાઠને બધું કરશી. મમ્મી આપણી આટલું ચા બનાવી રાખીએ કડક, તમે જોઈ શકો છો. આપણે હમણાં ચા બા પાણી પીશું. પછી પાછું કાલે પેપર એનું વાંચવા. હવે કન્ટિન્યુ કેટલા પેપર? 1 2 3 4 પેપર બાકી રહ્યા છે. એ પેપર પછી રીડિંગ પછી પાછા બાકી પરીક્ષા. પેપર તો એમને ચાલુ જ રહેવાના છે. આ એક્ઝામની વેદના સ્ટુડન્ટને પૂછો, એવું બધું છે. નવરાત્રિની સાથોસાથ એક્ઝામ, એટલે તો હવે તો કાંઈ હે નહીં બહુ. ચા પાણી પીને કંઈક કરશી આગળ, જોતા રહીએ મારા લોકો. તો ફાઇનલી ગાઈઝ, આપણે ઇંગ્લિશના પેપરની તૈયારી તો કરવા માંડાઈ. તૈયારી તો કરવી જોઈએ, નકર માર્ક બાર ઓછા આવશે તો પપ્પા ખાના થાય કે ન પણ મોબાઈલ લઈને બે નામ તેમ ના કંઈ કરતો નથી. ન બધું એની કરતાં આપણે થોડીક તૈયારી કરી લઈએ. વાંચી ખોટો માર ન ખાવો એમ કરતાં આપણે વાંચીએ. હવે 3-4 પેપર વાંચવું, પછી બાકી પરીક્ષા ચાલુ થવાની. અત્યારે તો જો મેચ ચાલુ છે, મેચ તો ઓછો જોઈ. અત્યારે જાણે આપણે વાંચવામાં ધ્યાન દેવું જોઈએ. મેચ હમણાં બંધ કરી દઈએ, પછી જોઈ ઇન્ડિયા ને બાંગ્લાદેશમાં જે મેચ છે એમને બતાવશે કોણ જીતું. અને મમ્મી કામ કરી રહ્યા છે, જો આ કામ. ચાંદી પ્યોર ચાંદી તો નથી, આપણે એમ કહીએ. સાથે સાથે હવે વાંચવાની પણ પ્રક્રિયા શરૂ છે. જોઈએ, હજી તો જમવાનું પણ બાકી છે. જમી બમીને પછી આગળ હું થઈએ, જોતા રહેજો તમે. તો ફાઇનલી ગાઈઝ, આપણે ઇંગ્લિશના પેપરનું વાંચીને એની બધી તૈયારી કરી લીધી છે, અને આપણે જમી પણ લીધું છે. અને મેચ થોડો ઘણો જોતા હતા. તો ઇન્ડિયા બાંગ્લાદેશની સામે જીતી ગયું છે. તો હવે આપણે અત્યારે સૂઈ જઈએ, કેમ કે થાકી ગયા સ્કૂલેથી, ટ્યુશન ને એકેડેમીને આ બધી જાણું ક્રિકેટની. અત્યારે 12 12:30 સમથિંગ જેવું થયું છે. આપણે કાલ સવારે ક્રિકેટ એકેડેમીમાં જવાનું છે, ત્યાં પણ મેચ છે. તો ત્યાંનો પણ તમને દેખાડશે સીન કાલના નવા બ્લોગમાં.
તો એટલા માટે આપણે અત્યારે નીંદર આવે છે. તો હવે આપણે વ્લોગનો એન્ડ પણ આ જ કરીએ છીએ. જો તમને અમારો વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. ફરી મળીએ છીએ આપણા નવા વ્લોગમાં. તો બન્યા રહેજો અમારા વ્લોગમાં. બાય બાય.